કરવી છે સ્થાનિક સ્વરાજમાં હિન્દુ મુસ્લિમની જે વાત સામે આવી રહી છે, હિન્દુ મુસ્લિમનું જે એક ફેક્ટર રમવામાં આવી રહ્યું છે એની, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી નહીં કોંગ્રેસ તરફથી આ પાસું ફેંકવામાં આવ્યું છે, આ પત્તું ફેંકવામાં આવ્યું છે ગ્યાસુદ્દીન દ્વારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ રહી છે એમાં આરોપ લગાવવામાં આવ્યો છે। એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે જે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે એ મુસ્લિમો એ સમાજના ગદ્દાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું અને તેનો સણસણતો જવાબ જે પણ મુસ્લિમ ઉમેદવારો છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો। સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ગ્યાસુદ્દીનને જવાબ આપવામાં આવ્યો છે કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય, રોજ આપણા पैगंबर સાહેબની અવમાનના થતી હોય। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે, શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન ચેનને, દેશના અમન ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। મુસ્લિમો તેમજ રાધનપુરના હિન્દુ પરિવારો સાથે મળી અને ચૂંટણી લડી રહ્યા છે અને જલવંત વિજય થાય એવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસનું જડિયા ઉખડી ગયા એવું વાતાવરણ બન્યું છે। ત્યારે ગ્યાસુદ્દીન શેખ રાધનપુર આવીને એમ કહે છે કે મુસ્લિમોએ ક્યારે પણ બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડવી ના જોઈએ। શા માટે ના લડવી જોઈએ? અમારે તો સાથે રહી મુસ્લિમનો તેમજ રાધનપુરનો વિકાસ કરવો છે, એટલા માટે અમે ચૂંટણીમાં ઝપલાયું છે અને આજની તારીખમાં અમને એવો સારો એવો સહકાર દરેક મુસ્લિમ સમાજમાંથી મળી રહ્યો છે।